નમસ્કાર, જય આદિવાસી। હું છું નરેશ માળી અને આપ જોઈ રહ્યા છો જીજે દેશી ન્યૂઝ। આજે આપણે વાત કરીશું ડોલવણ તાલુકાના ગારપાણી ગામની। ગારપાણી ગામે જળ, જંગલ અને જમીનને નુકસાન પહોંચાડનારો એક કિસ્સો સામે આવ્યો છે। કહેવાય છે કે જંગલ ખાતાની એક જમીન સ્થાનિક તાલુકા કક્ષાના એક નેતા દ્વારા કબજો કરવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે જેસીબી જેવા ભારે વાહનોથી એક આખો ડુંગર ખોદીને 2 હેક્ટર જેટલી જંગલની જમીન ઉપર કબજો જમાવીને જંગલને અડીને આવેલી જંગલ ખાતાની જે જમીન છે એની પર કબજો કરનાર એ વ્યક્તિ જેસીબી દ્વારા સમતલ કરીને 2 હેક્ટર જેટલી જમીન પર કબજો કરવાનું જાણ થતાં જ વન વિભાગ સક્રિય મોડમાં આવી ગયો અને ટીમ સાથે પહોંચીને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ। જેવી જ આ વાત સત્તા પક્ષના એક મોટા નેતાને ખબર પડી, તાત્કાલિક ધોરણે ફોન ચાલુ થઈ ગયા અને ક્યાંક ને ક્યાંક તાલુકા કક્ષાના આ નેતાને જે સ્થાનિક ત્યાંના જ રહેવાસી છે એને બચાવવાની કોશિશ કરવામાં આવી। આ એ જ તાપી જિલ્લો છે કે જે સાતકાસી ગામમાં એક યુવાન સાહુડીના શિકારના આરોપસર પકડાય છે અને એની મૃત્યુ થાય છે। તો એક સાહુડીનો શિકાર એ ગંભીર આરોપ છે કે પછી 2 હેક્ટર જેટલી જમીન જેસીબી દ્વારા સમતલ કરીને કબજો કરવું એ ગંભીર બાબત છે, એ હવે જોવું રહ્યું। ખરેખર તો ઉનાઈ રેન્જ સંવેદનશીલ રેન્જ ગણાય, કારણ કે બોર્ડર પર આવે છે આ ઉનાઈ રેન્જ। ઉનાઈ રેન્જ ઘણા સમયથી ચાર્જમાં છે, એના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે। ખરેખર એસસીએફ, ડીએફઓ એમની જવાબદારી બને છે કે એમના વિસ્તારમાં જંગલ બચાવવા માટે, વન બચાવવા માટે એમણે સક્રિય રહેવું પડે અને આવા તત્વો સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે। પણ ઘણા સમયથી ચાર્જમાં હોવાના કારણે આવી ઘટના બને છે। હવે જોવું એ રહ્યું કે જે વ્યક્તિ પર આક્ષેપ થયા છે અને આટલી બધી જમીન કબજે કરવામાં આવી છે, શું એક સ્થાનિક નેતા છે એટલે એ બચી જશે કે પછી એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે ગરીબ વ્યક્તિ થોડીક પણ જંગલમાં કોઈક વસ્તુ ત્યાંથી લાકડા સ્વરૂપે લે છે કે કોઈક એવા શિકારમાં પકડાય છે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે। તો શું આ નેતા પર પણ આવી કાર્યવાહી થશે કે કેમ, એ આવનારો સમય જ બતાવશે। આખી ઘટનામાં ગારપાણી ગામમાં આ પહેલી ઘટના નથી કે જળ, જંગલ, જમીનને નુકસાન પહોંચાડ્યું છે। આ પહેલાં પણ ગારપાણી ગામમાં ડુંગરો ખોદાઈ ગયા છે, ત્યાંની માટી ચોરી થઈ છે અને લાખો રૂપિયાની માટીનું ખનન થયું છે અને એને રોયલ્ટી વિના વેચી મારવામાં આવી છે। જો તપાસ થાય અને કડક આદેશ થાય તો ઘણું મોટું કૌભાંડ ગારપાણી ગામે ચોક્કસથી બહાર આવે એવી શક્યતા છે। આખી ઘટનામાં વન મંત્રીને પણ ફરિયાદ થઈ છે અને વન મંત્રી સુધી મેલ પહોંચ્યાની પણ જાણકારી જીજે દેશી ન્યૂઝ પાસે પહોંચી છે। હવે જોવું એ રહ્યું કે જે ઘટના ગારપાણીમાં બની છે તેની તપાસ ઉનાઈથી વ્યારા અને વ્યારાથી ગાંધીનગર સુધી પહોંચે છે કે કેમ, અને જેના પર આક્ષેપ થયા છે, જેણે જમીન પર કબજો કર્યો છે એની પર કડક કાર્યવાહી થાય છે કે કેમ, એ હવે આવનારો સમય બતાવશે। જળ, જંગલ, જમીન, આદિવાસી વિસ્તાર એનો રક્ષક રહ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક પોતાના અંગત સ્વાર્થ માટે સ્થાનિક જે આક્ષેપ થયો છે તેવા લોકો પોતે જ ભક્ષક બની જાય છે, પર્યાવરણના દુશ્મન બની જાય છે। તેવા સમયમાં એના પર શું કડક કાર્યવાહી થાય છે તે આગામી સમયમાં જોવું રહ્યું। ઘણા એવા પુરાવાઓ જીજે દેશી ન્યૂઝના હાથ લાગ્યા છે। આગામી અંકમાં જોઈશું કે પ્રકૃતિનો દુશ્મન કોણ।